નમસ્કાર દોસ્તો, તો આજે આપણે આવી ગયા છે નવા વ્લોગ સાથે અને થોડુંક ચેન્જીસ કર્યું છે આપણે કે હિન્દીમાં બનાવતા હતા એની જગ્યાએ ગુજરાતી અને હિન્દી મિક્સ. એટલે અમુક લોકોનું કેવું હતું કે ભાઈ તમે ગુજરાતી બનાવો, હિન્દી બનાવો, મતલબ બધા અલગ અલગ કહેતા. તમે કીધું આપણે જેવા લોકો મળશે, જેવું સ્થાન હશે એ રીતના આપણે વર્તન કરીશું. તો આજે હું આવી ગયો છું એક બહુ સરસ અને બહુ નામકીન લોકેશન છે. પ્રોડક્શન પણ બહુ મોટું છે અને આની સિરિયલો ઘણી બધી છે. હું નામ કહી નહીં શકું કારણ કે થોડુંક મર્યાદા પણ હોય છે અને પ્રોટોકોલ હોય છે, એમાં રહેવું પડે છે. તો જોઈએ, આજે બહુ નવી સિરિયલ છે અને હજી ટેલિકાસ્ટ નથી થઈ ત્યાં સુધી હું બોલી શકું, બરાબર. પછી સુરતથી મારે કોલ ટાઈમ હતો 11 વાગ્યાનો અને હું 10:30 તો ત્યાં ઉતરી ગયો હતો સ્ટેશન. પછી ત્યાંથી મને ગાડી લેવા આવી અને હું 11:30 જેવો તો પહોંચી ગયો લોકેશન ઉપર. તો બહુ મજા આવે છે અને અત્યારે લગભગ વાગી ગયા છે 2. એટલે હવે જોઈએ, જે કપડાં વપડા રેડી થઈ ગયા, મેકઅપ થઈ ગયું છે, જમવાનું પણ આવી ગયું છે. અમારા સાથી મિત્ર છે, એમણે તો જમી લીધું છે અને મારે થોડીક ગડબડ છે પેટની, તો પછી જમું છું થોડી વાર પછી. અને જોઈએ, ટિફિન તો આવી ગયું છે જો, એટલે સારું છે. અને હવે મળાવું મારા સાથી મિત્ર જોડે. કેમ છો સર? હાય, કેમ છો બધા? મજામાં? કેમ છો સુરત? મજામાં એકદમ? વેરી ગુડ. અને બસ હવે જો, હવે અમે તૈયાર થઈ ગયા છીએ. હવે થોડી વારમાં કોલ ટાઈમ આવશે એટલે હવે થોડી વારમાં અમે સેટ પર જશું અને આ સિરિયલનું જે ટેલિકાસ્ટ થાય એ તમને ભાઈ બતાવી દેશે. તમે બધા જ આને જોજો અને પ્રોત્સાહન આપજો. સર, તમારું નામ જણાવશો? મારું નામ પંકજ જાંજુવેરા છે. આઈ એમ ફ્રોમ મુંબઈ. પણ આમ તમે ગુજરાતી બોલો છો તો પછી મુંબઈ મારીને ગુજરાતી? બોર્ન એન્ડ બોટમ ઇન મુંબઈ. શું વાત છે? પણ સારું, ખબર નથી પડતી કે તમે ગુજરાતી છો કે મુંબઈ મારીને પણ ગુજરાતી સારું બોલો છો. યસ, કારણ કે આપણે ગુજરાતી છીએ. ગુજરાતી તો બોલતા આવડે ને આપણને સારી રીતે. સરસ સરસ. અને સર, કેટલા વર્ષથી મતલબ તમે આ લાઈનમાં કામ કરો છો? આઈ ગેસ ઓલમોસ્ટ મને 2.5 વર્ષ થઈ ગયા છે. આની પહેલા મેં નાની મોટી શોર્ટ ફિલ્મ્સ બી કરી હતી અને એઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર મારું એક સારું કેરેક્ટર ઉભરીને આવશે. સરસ સરસ. તો બધા તમે એને લાઈક કરજો, વોચ ઇટ થ્રુ. થેન્ક યુ સર. અને અહીંયા આજે પહેલો દિવસ છે ને તમારો? યસ, બરોબર. સ્ક્રિપ્ટ છે. અચ્છા, સ્ક્રિપ્ટ દેખાડશો નહીં એમ છે ને? સ્ક્રિપ્ટ છે. આ જુઓ, 1 2 3 4. વાહ આટલું બધું મોઢે કરવું પડશે હે ને? યસ, પાર્ટ બાય પાર્ટ સિરીઝ. સરસ સરસ. અને તમે જમી લીધા? કેવું છે જમવાનું? કેવું આવ્યું? ફૂડ ઇઝ વેરી નાઇસ, ટેસ્ટી છે, ઘર જેવો સ્વાદ છે, એટલે કોઈ વાંધો નથી, કોઈ એક્સ્ટ્રા મસાલો નથી. આ જે પ્રોડક્શન હાઉસ છે, ધીસ ઇઝ વેરી નાઇસ અને વેરી રેપ્યુટેડ પ્રોડક્શન હાઉસ. પણ મને પેટમાં થોડી ગડબડ છે, તો હું જમી લઉં કેમ થશે? દાળ ભાત. કંઈ નહીં. તો ચલો મિત્રો, ટિફિન ખોલું છું, શું નીકળે છે જોઈએ. સર તો જમી લીધું છે એમણે તો, પણ આપણે જોઈએ હવે, બરાબર. તો બન્યા રહેજો, હું ટિફિન દેખાડું છું મને. વાવ, પ્લેટ, ચલો ચમચ. હવે આ ખોલીએ છીએ, બરાબર ને? બધું બાંધેલું જ છે ભાઈ. આમાં છે રોટલી, પછી ચલો વેજ જ આમાં અહીંયા લખેલું આવે, બતાવો તો સર. અહીંયા લખેલું આવે નોનવેજ છે કે વેજ છે. વી એટલે વેજ, બરાબર. લગભગ વેજ જ હશે, બધું વેજ જ આવે. વાવ, 4 ડબ્બાનું છે. આટલું બધું આપણી કેપેસિટી તો છે નહીં. ચલો, આપણે કામની વસ્તુ આવી ગઈ, બરાબર. હવે આમાં શું છે? મંચુરિયમ. એટલે આપણે આજે ખવાય એવું નથી, એટલે સાઈડમાં રાખો. અને પછી આવી ગયું ઓળો, રીંગણાનો ઓળો, આપણું ગુજરાતી બહુ મસ્ત શાક. અને મને વધારે ભાવે, પણ આજે મારી કઠણાઈ છે કે પેટની ગડબડ છે એટલે કંઈ ખવાય એવું નથી. એને પણ સાઈડમાં મૂકી દો. વાહ, બસ આપણું આજનો ખોરાક આ જ છે, બરાબર. તો ચલો મિત્રો, આવી જાઓ જમવા. તો મિત્રો, હું આવ્યો હતો આ રોટલી ખવડાવવા આ લોકોને, કૂતરાઓને. તો અહીંયા મને એક ભાઈ મળ્યા, મને કહે કે આ રોટલી ખાવાવાળા નથી, ચિકન મટન ખાવાવાળા છે. મેં કીધું યાર, હદ કરી આ લોકોએ તો. એટલે અત્યારે કીધું મને કે આમાં માછલી છે ઝીણી ઝીણી, તો એ ખાઈ જશે.
તો આપણે એને ખવડાવી દઈએ. ઠીક છે તો બહુ બધી, પછી ખબર નહીં હવે. આયા લાવ મુજે જુઓ મિત્રો, કેટલી બધી માછલી આવી છે. જો દેખાય છે. ઓહો, જો માછલી જુઓ ખાલી. આપણે બધું રેડી કરીને રાખ્યું હતું, ડાયરેક્ટ નાખવા જ થાય. તો જો કેટલી બધી માછલી આવી છે. આ જોયા જેવું છે. માછલી છે એ આપણી જેમ લોટ ને રોટલીઓ ખાઈ ખાઈને મોટી થાય, અને પછી એનું પ્રોટીન છે એ શું કહેવાય, રોટલી શાક. અને આપણે ઇન્સાન થઈને બધાએ આપણે તો ખબર નથી, પણ જે ખાતા હોય એ લોકો માછલીને પાછી શું કહેવાય પ્રોટીન ગણીને માછલી ખાય, અને એની કરતાં અમારી જેમ ડાયરેક્ટ રોટલી શાક ખાઓ ને ભાઈ, બરાબર ને? એટલે એવું છે. આ લોકેશન એક બે વખત મેં દેખાડેલું છે. જો કોઈને ખ્યાલ આવે કે કઈ જગ્યા છે તો कमेंट करवा विनंती. तो गाइस ये स्टूडियो का गेट है, मेन गेट, और ये यहाँ पे रहने का वो मैंने बोल दिया. तो आ लोकेशन कदाच अमुक अमुक लोकोने याद हशे, अमुकने नहीं होय. जेने जेने याद हो ए कमेंट करीने जणावी शको छो. અને અત્યારે અમારે પીવી છે ચા, તો ચા શોધીએ છીએ. તો મળી જાય તો પી લઈએ, અને પછી ડોક્યુમેન્ટ સાઇન પણ કરવાની છે, તો અમે જઈએ છીએ ત્યાં. એ બધું લોકેશન જુઓ ખાલી, છે ને ગજબનું. બાકી રજવાડાના બધા ગાડીઓ પડી છે ભાઈ. તો દોસ્તો અત્યારે મેં ડોક્યુમેન્ટ સાઇન કરી લીધી છે, ઇનવોઇસ ભરી લીધું છે, અને પછી બસ એનું લોકેશન જોવા માટે નીકળ્યો છું. તો જુઓ બતાવું તમને કેવું લોકેશન છે, બહુ સરસ છે. અહીંયા જો આ ગેટની અંદર જુઓ તમે, તો 2 મિનિટ જો લોકેશન જો. કોઈ યાર ગજબની ક્રિએટિવિટી કરે છે ભાઈ. બધી જ વસ્તુ રાખે. આ બધું પૂઠાનું નકલી. અને આ જો મોટો કૂવો, એક કૂવો છે ને, ઓહો કેટલો મોટો કૂવો છે જો. તો કૂવો છે. તો આ ટાઈપનું છે ભાઈ અમારી લાઈફ. અમારી સાથે ભાઈ હતા, એ થોડા પેલું જતા રહે, અમારે ચા પીવી છે, ચા પીવી કરીને. તો હું બીજું લોકેશન બતાડું. જો ગામડાનું ઘર બતાવવું હોય ને, તો આ લોકો આ રીતના નળિયા દેખાડે, મતલબ આગળથી કેવું છે મસ્ત હાગે ને કે રિયલ હશે. જો આ બધા આગળથી આવું સરસ બતાવે. કૃપાશંકર કોણ છે? કૃપાશંકર કેન્ટીનવાળા. ચલો કેન્ટીન, બહારથી કેન્ટીન તો જોઈ, હવે અંદર જઈને દેખાડું તમને. આ જો આ કેન્ટીનની હાલત, એ આ હાલત છે. આ જો કંઈ છે નહીં, ખાલી લકડાનું જ છે, બરાબર. હા પડદો છે ખાલી, બીજું કંઈ નથી. જો આ રીતના ટેકા પડાયેલા છે, અને આ બહારથી કેવું મસ્ત લાગતું હતું. એ કેન્ટીનની બહાર આપણે આવ્યા. જો લાગે છે બાકી છે ને, જો
જો આ છે ભાઈ, અને આ જો બિલકુલ નકલી હું, દરવાજો ખુલે જ નહીં ભાઈ, દરવાજો ખુલે બોલે નહીં, ખાલી દૂરથી ડુંગર રહી હમણાં છે ફિલ્મ લાઈનના. જો આમાં પણ એ રીતનું જ છે, પાણી પડ્યું છે, નકર તો હમણાં તમને એ બાજુ જઈને દેખાડત કે પાછળ શું છે. પાછળ છે તો કંઈ નહીં, ટ્રાય કરું, પણ જો કંઈ નથી જોયું, ખાલી ખોખલું જ છે મિત્રો. તો આ ટાઈપનો સેટ છે, જો છે બાકી જે કે નવી વસ્તુ દેખવા મળી. અહીંયા હું શિવ શક્તિ સિરિયલમાં શૂટિંગ કર્યું હતું મેં, તો એનો સીન અહીંયા જ હતો, પણ અત્યારે આ બધું કંઈ હતું નહીં. અને જે મારી પાછળ તમે દેખો આ બધું કંઈ હતું જ નહીં બિલકુલ. અને ત્યારે રણ જેવો સીન હતો, જ્યારે શંકર ભગવાનના વિવાહ હોય છે તો એ સીન હતો. એ સીન પછી થયો ને જો ઓહો ગોમતણી વાળો ઉભા બિચારાને કેટલી ખીલીઓ મારી, જો જો ખીલીઓ કેટલી મારી છે. તો આવશે રસ્તો ને હવે હું જતો રહું છું મારા રૂમ પર, કારણ કે એ લોકો ત્યાં ગોતતા હશે તો લોચા થઈ જશે. જોઈએ હજી સુધી સીન આપણો લાગ્યો નથી, અને લાગે ત્યારે ખબર, બરાબર, પણ લગભગ જલ્દી લાગી જશે એવી આશા છે. હજી ખબર નહીં હોય, જોઈએ જલ્દી લાગી જાય તો સારું છે. તો દોસ્તો આપણે ગાડી આવી ગઈ છે અને આપણે ગાડી લઈ જઈએ છીએ લોકેશન ઉપર, સેટ ઉપર. એટલે જો અમારો રૂમ હતો મેકઅપ રૂમ, ત્યાંથી સેટ થોડો દૂર હતો, તો અમે ત્યાંથી અમને ગાડી લેવા આવી હતી. અને જો ગાડી પણ ઇલેક્ટ્રિક છે, અને જઈએ લોકેશન ઉપર અને કરીએ શૂટ. જોઈએ કઈ ટાઈપનો સેટઅપ છે, બધાએ ટ્રાય કરીશું બતાવવાની, પણ કદાચ ના પણ બતાવી શકીએ. તો 5-6 અમે બધા આર્ટિસ્ટો છીએ સાથે અને જઈએ છીએ સેટ ઉપર. તો જો સામે પણ અમારી એક બીજી આવી નવી ગાડી આવે છે ઇલેક્ટ્રિક, એ પણ આર્ટિસ્ટ માટે જ હોય, લઈ જવાને લાવવા માટે. તો હવે આવી ગઈ છે આપણું લોકેશન, જો મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ સેટ ઉપર અને બેઠા છીએ રીડિંગ કરવા. બધા સ્ક્રિપ્ટ લઈને બેઠા છે, પણ આપણી જોડે સ્ક્રિપ્ટ નથી, કારણ કે એટલા બધા ખાસ ડાયલોગ હતા નહીં આપણા અત્યારે. નેક્સ્ટ ટાઈમ હશે ત્યારે વધારે છે એવું કીધું છે. અને બધા સ્ક્રિપ્ટ લઈને રીડિંગ કરે છે. અને આમાં જે આ સિરિયલમાં મેન છોકરો છે એ આ છોકરો છે લીડ, તો એનું નામ હું નહીં કહું, પછી આ બીજા એપિસોડમાં કહીશ. અને જે છોકરી જે લીડ છે એ છોકરી આ છોકરી લીડ કરે છે નાની. તો બહુ મસ્ત સેટઅપ છે, સેટ જોરદાર છે, કારણ કે લાઇટિંગ શૂટ અંદર ચાલતું હતું એટલે લાઇટિંગના હિસાબે બારે મજા નથી આવતી, એટલે પછી મેં આખું દેખાડ્યું નથી. પણ આ રીતના જ તો મતલબ બંગલો બતાવે છે આ લોકો, અને શૂટ અંદર ચાલી રહ્યું છે. हमेशा ऐड करते हैं जी सर, यू हमेशा मानकी को बहुत ज्यादा परेशान करते हैं. बोले एक्शन. जी सर, ये हमेशा मानवी को बहुत ज्यादा परेशान. તો દોસ્તો અત્યારે પેકઅપ થઈ ગયું છે ને અમે જઈએ છીએ રૂમ પર, કપડાં વપડા ચેન્જ કરીને હવે નીકળશું ઘરે. તો અમારા સાથે હતા એ કલાકાર છે જે પાછળ જે છે એ અમારા મારી સાથે હતા. તો દોસ્તો હવે અમારું ફાઇનલી પેકઅપ થઈ ગયું છે ને અમે જઈ રહ્યા છીએ ઘરે. તો અમારું બધાનું પેકઅપ થઈ ગયું છે. હવે અમારું કદાચ 2-4 દિવસ પછી લોકો બોલાવશે એવું કહે છે. તો અમારી સાથે છે પંકજ સર ને, પંકજ સર. તો પંકજ સર કંઈક કહેશો તમે, કેવી મજા આવી, કેવું રહ્યું આજનો દિવસ? એકદમ સુપર રહ્યો. અમે બહુ બધા જ સીન કેપ્ચર કર્યા, વોઝ વેરી આર્ટિસ્ટિક, અને અમને જલ્દી જોજો અને જસ્ટ લાઈક એન્ડ શેર.